जय श्री कृष्ण प्रिय दर्शक मित्रों, मारी आ यूट्यूब चैनल श्री हरिभक्ति रस में तमारा बधानुं हार्दिक स्वागत है। आजना विडियो में आपणे अमासना दिवसनुं महत्व तथा अमासना दिवसे दीवो क्या क्या प्रगटाववो, कई दिशा में प्रगटाववो अने कई जग्या पर प्रगटाववो जोईए तेना विषे श्रवण करीशुं। आना आगळना विडियो में आपणे अमासना दिवसेनी पूजा विधि केवी रीते करवी अने आ दिवसे कया उपायो करवाना, अमासना दिवसे कया मुहूर्त छे ते पण आपणे जाण्युं। ए विडियो तमे न जोयो होय तो विडियोना अंतमां हूँ ए विडियो आपी दईश, एना पर क्लिक करीने तमे ए विडियो जोई शको छो। सोमवारे आवती अमासने सोमवती अमास तरीके ओळखवामां आवे छे। सोमवती अमास पर भगवान शिव अने माता पार्वतीनी पूजा करवाथी शुभ फळनी प्राप्ति थाय छे। अमासना दिवसे पितृओना मोक्ष माटे दान, तर्पण, पिंडदान वगैरे करवानुं खूब ज महत्व छे। मानवामां आवे छे के आवुं करवाथी पितृओने मोक्ष मळे छे। आपणी कुंडळीमां पितृदोष होय तो ए दूर थई जाय छे अने पितृओना आपणा पर आशीर्वाद कृपा रहे छे। सोमवती अमास पर केटलीक विशेष जग्याओ पर दीप प्रगटाववानुं शुभ मानवामां आवे छे। कई कई जग्याओ पर दीप प्रगटाववा, कई दिशा में प्रगटाववा ते हवे आपणे जाणीशुं। दीप प्रगटाववाथी व्यक्ति पर देवताओ अने पितृओना आशीर्वाद प्राप्त थाय छे। देवताओ अने पितृओ खूब ज प्रसन्न थाय छे अने तेमनी कृपा आपणा पर हमेशा बनी रहे छे। आ अमास आ वर्षनी डिसेम्बर महीनानी छेल्ली अमास छे। सोमवती अमासना दिवसे शुभ योग बनी रह्या छे। वृद्धि योग, ध्रुव योग, शिववास योग अने नक्षत्र योगनो समन्वय थवानो छे। तो आ दिवस खास छे। हवे आपणे जाणीशुं के सोमवती अमासना दिवसे दीप कई कई जग्याओ पर प्रगटाववा जोईए। सौ प्रथम मुख्य द्वार पर तमारे दीप प्रगटाववो जोईए। सोमवती अमासना दिवसे घरना मुख्य द्वार पर घीनो दीवो प्रगटाववो अने पाणीथी भरेલું कळश राखવું જોઈએ। तेनाथी घरमां माता लक्ष्मीનું આગમન થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે। ત્યારબાદ દક્ષિણ દિશામાં તમારે દીવો પ્રગટાવવો જોઈએ। આ દિશા પિતૃઓની માનવામાં આવે છે। સોમવતી અમાસ પર દક્ષિણ દિશામાં દીપ પ્રગટાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને પોતાના પરિવારના સભ્યોને આશીર્વાદ આપે છે। પિતૃઓના આશીર્વાદથી પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે। ત્રીજો દીવો પીપળા પાસે તમારે પ્રગટાવવો જોઈએ। સોમવતી અમાસ પર પીપળાના ઝાડ નીચે દીપ પ્રગટાવવો જોઈએ। હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડમાં દેવતાઓ અને પિતૃઓનો વાસ હોય છે, તેથી પીપળના ઝાડ નીચે દીપ પ્રગટાવવાથી પિતૃઓ અને દેવતાઓના આશીર્વાદ મળે છે। ચોથો દીવો ઈશાન ખૂણામાં તમારે પ્રગટાવવો જોઈએ। સોમવતી અમાસ પર ઘરના ઈશાન ખૂણામાં દીપ પ્રગટાવવો શુભ માનવામાં આવે છે। ઈશાન ખૂણો ઘરની ઉત્તર પૂર્વ દિશાને કહેવામાં આવે છે। આ દિશાને દેવતાઓનું નિવાસ સ્થાન પણ માનવામાં આવે છે। આ દિશામાં દીપ પ્રગટાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને બધા દેવી દેવતાઓના આશીર્વાદ આપણા પર રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે। આપણા ઘરમાં ઐશ્વર્ય ઉભરાય છે। લક્ષ્મી માતા આપણા ઘરમાં નિવાસ કરે છે અને સારા આશીર્વાદ મળે છે। રોગ દરિદ્રતા આપણા ઘરમાંથી દૂર થઈ જાય છે। નકારાત્મક ઉર્જા પણ આપણા ઘરથી દૂર રહે છે। માગસર મહિનામાં દીપદાન કરવાનું પણ ઘણું મહત્વ છે। તો જો તમે આખા માગસર મહિના દરમિયાન દીપદાન ન કર્યું હોય તો માગસર મહિનાના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે તમે દીપદાન કરી શકો છો। તો ભક્તો, આજના વિડીયોમાં આપણે દીપ કઈ કઈ જગ્યા પર પ્રગટાવવાના, કઈ દિશામાં પ્રગટાવવાના અને દીપદાનનું મહત્વ શું છે તે પણ જાણ્યું। વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો અને વિડીયોને લાઇક જરૂરથી કરજો। કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ। વિડીયો જોવા માટે ધન્યવાદ।